સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીથી જણાવી દઈએ બ્રેકિંગ ન્યૂઝ। વડિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરબો નદીના નવા નીર આવ્યા છે। સુરબો નદીમાં નવા નીર આવ્યા, નદી નાળાઓ છલકાયા, ઢૂંઢિયા પીપળિયાના વોકળામાં પૂર, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનો કહેર યથાવત, વડિયામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। મહત્વના સમાચાર જણાવી દઈએ। વડિયા પંથકમાં ધોધમાર વરસાદ, સુરવો નદીમાં નવા નીર આવ્યા, નદી નાળાઓ છલકાયા, ઢૂંઢિયા પીપળિયાના વોંકળામાં પૂર, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનો કહેર યથાવત છે। વડિયામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। વડિયા પંથકમાં ધોધમાર વરસાદ યથાવત છે। સમગ્ર ગુજરાતમાં વરસાદનો કહેર યથાવત છે, ત્યારે અમરેલીના વડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ હાલ ચાલુ છે। સુરવો નદીમાં નવા નીર આવ્યા છે, નદી નાળાઓ પણ છલકાયા। અમારા વડિયા ગામનો સુરવો ડેમ છે, હાવ તળિયા ઝાટક હતો। આ ગઈ રાતે બે વાગે વરસાદ ચાલુ થયો અને ડેમની અંદર ખૂબ પાણીની આવક ચાલુ થઈ છે। સુરવો નદી ખાલી હતી એ પણ બે કાંઠે વહી ગઈ। ઢૂંઢિયા પીપળિયા, ખાન ખીજડીયા, મોરવાડા, ખાખરિયા, તોરીરામપુર, અરજણસુખ એમાં ખૂબ સારો વરસાદ પડ્યો અને અમારા વડિયાના ડેમની અંદર ખૂબ સારું પાણી આવ્યું છે। ખેડૂતોને બહુ સારું પાણી કૂવાની અંદર ને આવશે એવી અમે ભગવાન પાસે એક પ્રાર્થના કરીએ છીએ। વડિયા આ સુરવો ડેમની અંદર રાતે જે 2 વાગે વરસાદ આવ્યો એમાં 2 કલાકની અંદર 6 ઇંચ ઉપર વરસાદ પડ્યો છે અને ડેમની અંદર અત્યારે 11 ફૂટ પાણી આવ્યું અને ડેમની અંદર અત્યારે આવક ખૂબ ચાલુ। મારું નામ છે ખોડાભાઈ લક્ષ્મણભાઈ કાનાણે, ગામ વડિયા મારું, બરોબર। અને રાતના 2 વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો તે સવારે 5:30 વાગ્યાથી ધબધબાટી બોલાવી 7-8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો અને ખેડૂતોને અને બધાને પાણીનું બહુ આનંદ મોલ થઈ ગયો, બધું થયું અને નદીમાં 8-11 ફૂટ જેટલું પાણી અત્યારે હાલમાં ભરાઈ ગયું ડેમની અંદર અને હુરવો નદી 2 કાંઠા આજુબાજુના વિસ્તારમાં પાણીનું બહુ હારામારું થઈ ગયું। આમ જનતાને બહુ ફર્સ્ટ ક્લાસ, આમ ભગવાનની દયાથી પાણીનું બહુ કામ સારું થઈ ગયું। ખેડૂતોમાં કેવી સ્થિતિ? અરે ખેડૂતમાં તો બહુ ખુશખુશાલીના આનંદ છે। એવું તો એવું જ ગણો ને, બાકી તો આદિ સુધી પાણી હતું જ નહીં, હા, બરોબર। એટલે ખેડૂતમાં ખૂબ ખુશખુશાલી આનંદનો મોલ ઊભો થયો। હજી પાકના વરસાદની જરૂરિયાત હતી અને અત્યારે હાલમાં પાકને વરસાદ ફૂલ જરૂર હતી, તે ભગવાને ધરો કરી દીધો, એટલો વરસાદ પડ્યો। હજી વરસાદ ચાલુ જ છે અને ચાલુ જ રહે અને ભરાઈ જાય, આવક સારી। વડિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરવો નદીમાં નવા નીર આવ્યા, નદી નાળાઓ છલકાયા છે, ઢૂંઢિયા પીપળિયાના વોંકળામાં પૂર, જેના દ્રશ્યો તમે જોઈ શકો છો। વડિયામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનો કહેર યથાવત છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે અમરેલીથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અશોક માંડવર। અશોક, વડિયા પંથકમાં હાલ વરસાદની સ્થિતિ કેવી છે? ખાસ કરીને આપણે વાત કરીએ હવામાન ખાતે આપેલી આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। નદી નાળા છલકાયા હતા, મોટા ભાગના રોડ રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા, જેને લઈને જનજીવન ઉપર પણ માઠી અસર પડી હતી। વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે। ખાસ કરીને આપણે વાત કરીએ લાઠી તાલુકાની, તો લાઠી તાલુકામાં પણ 2 દુર્ઘટનાઓ જોવા મળી હતી, તેમાં ખાસ કરીને 2 વ્યક્તિના મોત નીપજ્યા તેવું જોવા છે। પાણીના પ્રવાહમાં તણાઈ જવાને કારણે 2 લોકોના મોત નીપજ્યા હતા। વહીવટી તંત્ર ત્યાં પહોંચ્યું હતું, ફાયરની ટીમ દ્વારા 2 બંને જે બાળકો છે, એક બાળકી અને એક
પુરુષની ત્યાં ડેડ બોડી મળે છે તેને પણ વહીવટી તંત્ર દ્વારા પીએમ અર્થે ખસેડવામાં આવે છે. ખાસ કરીને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે ને હવામાન ખાતાએ આપેલી આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી આવી રીતે વરસાદ પડી રહ્યો છે. જી. સુરવો નદી અને અન્ય નદી નાળાઓમાં પાણીનું સ્તર કેટલું વધ્યું છે? જી, ચોક્કસ કહી શકાય છે કે હાલ જે આપણે વાત કરીએ તો વડિયા પંથકનું જે સુરવો નદી છે ત્યાં બાંધવામાં આવેલો ડેમ પણ અત્યારે તેમાં નવા 11 ફૂટ જેટલા નવા નીર આવ્યા હોય તેવું પણ જોવા મળ્યું છે. ખાસ કરીને અમરેલી જિલ્લાના શેત્રુંજી ડેમ છે તે પણ 2 કાંઠા વહી ગયો અને શેત્રુંજી ડેમમાં પણ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ હતો ને પાણી આવી રહ્યું હતું. ખાસ કરીને આપણે લીલિયા શહેરની જે નાવલી નદી છે તેમાં પણ મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું. ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તાર છે તેને પણ વહીવટી તંત્રએ એલર્ટ કરવામાં આવ્યું હતું. નીચાણવાળા વિસ્તાર છે મોટા ભાગના વિસ્તારોની અંદર પણ ઘરો છે પાણીમાં ગરકાવ થાય ત્યાં લોકોના જીવન ઉપર પણ માઠી અસર પડી હોય તેવું જોવા મળ્યું છે. ખાસ કરીને લોકો પણ ક્યાંક મુશ્કેલીનો સામનો કરતા હોય તેવું જોવા મળ્યું છે. વહીવટી તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના ન બને તેને લઈને વહીવટી તંત્ર પણ ખડે પગે હોય તેવું જોવા મળ્યું હતું. ખાસ કરીને અમરેલી બગસરા રોડ છે ત્યાં પણ પાણીનો પ્રવાહ ફરી વળતા રોડ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ત્યાં પણ 112 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો પ્રવાહની અંદર લોકો કોઈ અવર જવર ન કરે તેની પણ ખાસ તકેદારી લેવામાં આવી હતી. જી અશોક, ત્યાંના દ્રશ્યો બતાવજો અને ઢુંડિયા પીપળિયાના વોકડામાં પૂરથી શું અસર થઈ છે તે વિશે જણાવો. જી, ચોક્કસ કહી શકાય છે. ખાસ કરીને ઢુંડિયા પીપળિયા ગામ છે ત્યાં વિસ્તારની અંદર પણ ભારે પ્રવાહને કારણે જે નદી નાળો છે તેમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો હતો. રોડ રસ્તાઓ પણ પાણી ગરકાવ થઈ ગયા. ખાસ કરીને હું તમને ત્યાં હાલ દ્રશ્ય બતાવી રહ્યું છું કે આ પાણી વિસ્તાર છે અને ત્યાં પણ લોકોમાં ક્યાંક અસર પડી હતી. જી અશોક, કોઈ ગામોનો સંપર્ક તૂટ્યો છે કે લોકોને સ્થળાંતર કરવું પડે છે ખરી? જી, ચોક્કસ કહી શકાય છે કે મોટા ભાગના વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તાર ત્યાં પણ પાણીનો પ્રવાહ વધવાને કારણે લોકો પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જે લીલિયા વિસ્તારના જે પ્લોટ વિસ્તાર છે ત્યાં પણ પાણીનો પ્રવાહ વધતા વિસ્તારો છે ત્યાં પણ પાણીનો પ્રવાહ મકાનો છે પહોંચ્યો અને લોકો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરતા હોય તેની જોવા મળશે. વહીવટી તંત્ર દ્વારા કોઈ દુર્ઘટના ન બને તેને લઈને ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર પૂછતું સ્થળાંતર કરવાની ફરજ પડે તો તેવા લોકોને પણ સાવચેત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જી ધન્યવાદ અશોક માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે 25 જુલાઈ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહી